થતા છે। અફસોસ એ 6 બાળકો હવે સહી સલામત બહાર આવશે કે નહીં તે એક મોટો સવાલ છે, કારણ કે આ તળાવની અંદર કીચડ છે અને ઊંડું છે આ તળાવ। તે લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવશે? તે લોકો શું હજુ પણ જીવિત હશે? 12 બાળકોએ પોતાના મોત જે છે તે વહાલા કર્યા છે। આ બાળકો વહેલી સવારે પિકનિક માટે નીકળ્યા હતા। એમને ખબર નહોતી કે આ એમના જીવનનો અંતિમ પ્રવાસ હોઈ શકે છે। શિક્ષકો મારાથી બોલવું, હું અત્યારે બોલી શકું એ સ્થિતિમાં નથી। મારા માટે ખૂબ જ આંચકાજનક કે સમાચાર છે જ્યારે આ 12 બાળકોના મોતની જાહેરાત કરવામાં આવે છે, જ્યારે કે એન્કર તરીકે મારે બોલવું પડી શકે છે કે સત્તાવાર જાહેરાત એ 12 બાળકોના મોતની આશા રાખી કે જે 6 બાળકો અંદર ફસાયેલા છે એમને સહી સલામત બહાર કાઢી લેવામાં આવે। તમારી સંવેદના નથી જોઈતી, તમારી શ્રદ્ધાંજલિ પણ નથી જોઈતી। અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારની દુર્ઘટના ના બને। એ મા બાપ જેને પોતાના બાળકોને આશા સાથે મોકલ્યા છે, તમે કદાચ કલ્પી પણ નહીં શકો। એ બાળકો ખૂબ જ ઉત્સાહ સાથે પોતાના મિત્રોની સાથે વાત કરતા હશે કે પ્રવાસે જવાનું છે શાળાએ। કેટલા એવા પેરેન્ટ્સ હશે જેમની પાસે એટલા પૈસા નહીં હોય, એમને ખબર પણ નહીં હોય કે એમણે પૈસાના બદલામાં મોત ખરીદી લીધું। બેન બંધ કરો આદિબેન, છોકરાઓને એ જે દ્રશ્યો જોઈએ ને તો હચમચી જવાય। જોઈ શકાય બેન, આ નહીં જોઈ શકાય। એ દ્રશ્યો બ્લર કરીને 24 કલાક અમને બતાવી રહ્યું છે। અમારી પણ કેટલીક મર્યાદા છે, પણ આ મર્યાદા એ શાળા પણ ચૂકી છે, આ મર્યાદા એ કોર્પોરેશન પણ ચૂક્યું છે, અને એ બધાએ આ મર્યાદા ચૂકવાની જવાબદારી સ્વીકારવી પડશે અને તેની શિક્ષા પણ ભોગવવી પડશે। ઝરણા નથી કરવું મારે રાજકારણ। છોકરાઓને પાછા લાવો, મારા આ છોકરાઓને ગમે ત્યાંથી પાછા લાવો, જે બચ્યા છે એને બચ્યા।